ભાઈ મારી કાબડી ઓશો વાળી અરે રે મારી પૂર ભુવાની હાથી માયા અરે રે ચોધરી સઢાના દેહો હાથી પુનિયા ભાઈ જન્માશય બધું મરશે કોઈ અમર પાટો લઈને આવ્યું નહીં ભાઈ પણ લગજી આ છોકરાને સગાને એવું બોલું છું કે તારા બાપના વર્તા અધૂરા છે ભાઈ ખોડ ભાઈ એ વર્તા તારા પાર પાડવાના મારા માતાના રોમ પાર પાડશે બેટા હો ભણના સો મહિના 12 મહિના કેળ બોધી મજૂરી કરો તારા નેવે ભગવાન ઉતર ઉમ ફાલીલાને માતા ઉતરૂર બાઈ સગન મારું વેણ ઝોપ પડી રહ્યું બાપના માર્ગ જતો રહ્યો મામા મહિનાની પુલે મુહદી ધાર્યું મારો ભગવાન બનાવા તારી જમીઓના કવા લેકડી જઈ પીલો ધણી સહી કરી જાય એ પછી હું ક્યુએ કજિયો મટાડી દેજે બોલો ને રમા વિષ્ણુ કજિયો તો મટ્યો ના કાળકાના નોમથી દીવો થઈ ગયો શિકોતરના નોમથી દીવો થઈ ગયો નવા ઘરના મહિનો એ નાચો બાપના વખો આવ્યો બાપ વૈકુંઠમાં વાહો કર્યો સગન હવધાર્યા ઉમફાલીલાની જોગણી મા મહિનાની પુણ્ય માવા તો હુદી તારા ઘરના મારો ભગવાન ચોચી પેરા કરા ઓ પટેલ તારા નેવે રોમ ભોર દંઢે બરકતાવા વિષ્ણુ શિકોતર બેહીજી પણ કજિયા મટ્યા નહીં સગન હવધાર્યા 50 વર્ષથી 60 વર્ષથી એવો કજિયો પટેલ પડ્યો છે ઘર વેચીને તમે રૂપિયા લઈને તો નીકળી જા નવું ઘર બનાવી દીધું એ પણ ઘરની ગરથાળ વાળું દેરું કે છે મારા રૂપિયા લીધા છે બોલો ને રમા
બાબા 100 લઈ લીધા, 100 વાપર્યું, 100 ઘર બનાવ્યું, ના નહીં પાડતી. પણ કજિયો મટાડજે, અને કજિયો મટાડ્યા વગર તારી પેઢી નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે ને નહીં ચાલે. લગધી ભાઈ 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 લડ્યા હતા સગન હવધાર્યા, અને એક ભાઈ રિહાઈ નખોડિયાનું ઘર હતું, એમાં મિલકત ઉપર આવી, એ ઘરમાં આગવું બથાયું. બોલો લ્યા ભાઈ કે આ મારું સભાવાળો પકાભાઈ, હું માતા બોલી રહી છું. બાબા ભાઈ જે ઘરમાં જે બાઈ હતી એ બાઈ વિષ્ણુ મોણસ મરી ગયું એટલે બાઈ નાતરજી સભાવાળો હવને ખમાક્યું છું. એ ઘર તમારા